એનડીએ સંસદીય દળની બેઠક સંસદ ભવનમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં ઉપસ્થિત છે. બેઠકમાં એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનનો તમામ સભ્યો સાથે ઔપચારિક પરિચય કરાવવામાં આવ્યો છે. આ બેઠકમાં સીપી રાધાકૃષ્ણનને પુષ્પગુચ્છ અને શાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઘણી મહત્વની બેઠક છે અને તેમાં એનડીએના ઘટક દળના તમામ ટોચના નેતાઓ સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બેઠકમાં સૌને એક સાથે મળીને સીપી રાધાકૃષ્ણનના નામ અંગે સમર્થન કરવાનો અનુરોધ કર્યો હતો. આ અંગે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ પत्रकार परिषद संबोधी હતી. आदरणीय सीपी राधाकृष्णन जी का परिचय हुआ। एनडीए पार्टी के जितने भी फ्लोर लीडर्स हैं, एनडीए के मेंबर्स ऑफ पार्लियामेंट हैं, सब ने गर्मजोशी के साथ आदरणीय सीपी राधाकृष्णन जी का स्वागत किया। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने अपील किया है कि उपराष्ट्रपति जी के इस चुनाव में जो उम्मीदवार एनडीए ने तय किया है उनको पूरे पार्टी मिलकर के सब पार्टी का दल, सब एमपीज एक साथ आकर के सर्वसम्मति से समर्थन करें।